નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી ભાવનગરથી। તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં ડચ ડેમની પ્રેરણાથી કલ્પસર યોજના ફરી એકવાર ચર્ચામાં આવી છે। ત્યારે ડચ ડેમની પ્રેરણાથી કલ્પસર યોજના ફરી એકવાર ચર્ચામાં આવી છે। કલ્પસર યોજનાને ગતિ મળવાની શક્યતા છે, ત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને જોડતી કલ્પસર યોજના, જ્યાં 2004માં શરૂ થયેલી કલ્પસર યોજના હજુ સુધી અમલમાં નથી, ત્યારે ભાવનગર કોંગ્રેસ પ્રમુખે યોજનાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા। કલ્પસર યોજના માત્ર કાગળ પર રહી હોવાનું સ્થાનિક આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। દેશની ધરતી ઉપર જઈ અને કલ્પસરની માટેની વાત કરો છો, પણ કલ્પસરનું કામ આપણે કસુધાનું કર્યું નથી। જો એ કામ કર્યું હોત તો વિરોધ પક્ષ તરીકે અમે પણ બિરદાવે, કારણ કે ભાવનગરના લોકો માટેની એક જીવાદોરી સમાનનો એક પ્રોજેક્ટ હતો, પણ એ પ્રોજેક્ટને આપણે ફાઇલ અભેરાએ ચડાવી દીધેલી છે। એટલે માત્ર વાતું નહીં, જે પણ ભાવનગરને વચનો આપ્યા છે પૂર્ણ કરવા જોઈએ, એ સંપૂર્ણ જવાબદારી સાથેની વાત હોય, પણ એ પૂર્ણ કરવામાં આવ્યા નથી, એટલે એની નારાજગી ભાવનગરની જનતાની કાયમી રહેશે। સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચોટીલા નજીક ફરી ખાનગી બસમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે ફરી એકવાર ખાનગી બસમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘટના ચોટીલા નજીક બની છે, જ્યાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ત્યારે સાંગાણી પાસે દોડતી લક્ઝરી બસ આગની ઝપેટમાં આવી, જ્યાં ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી। ત્યારે ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો, બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ। તો સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અંગત અદાવતમાં 4 ઇસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવાર દરમિયાન તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે પાસાની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા, એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે, તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે। એટલે મેં અહીંયા આવી, પણ મારા છોકરાએ કંઈ આંખ ખોલી નહીં। મને ન્યાય છે, મારો એકનો એક છોકરો હતો, મારો ભય થતો હતો, અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી એને રાખ્યું છે, અને એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે। નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામનું નહીં, મીડિયા બી કઈ કામની ના મળે। પ્લીઝ ન્યાય અપાવજો બધા। સુરતના કામરેજના ડુંગરા ગામે ધર્માંતરણ મુદ્દે જ્વાળામુખી સળગ્યો છે। લાલચ આપી લોકોને ખ્રિસ્તી બનાવવાના નેટવર્કનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જ્યારે આ સમગ્ર મામલે હિન્દુ સંગઠનો અને આદિવાસી અગ્રણીઓ મેદાને આવ્યા છે। જોઈએ ખાસ રિપોર્ટ। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણના મુદ્દે ભારે વિવાદ। કામરેજના ડુંગરા ગામે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ। 25થી વધુ પરિવારોનું કથિત રીતે ધર્માંતરણ કરાતા હડકંપ। લાલચ આપી લોકોને ખ્રિસ્તી બનાવવાના નેટવર્કનો આક્ષેપ। હિન્દુ સંગઠનો અને આદિવાસી અગ્રણીઓ મેદાને આવ્યા। સુરત કલેક્ટરને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણના મુદ્દે ભારે વિવાદ ઉભો થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ મુદ્દે કામરેજ તાલુકાના ડુંગરા ગામે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ 25થી વધુ પરિવારોનું કથિત રીતે ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે। નયન ઓડ નામના શખ્સ પર લાલચ આપી લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરિત કરવાના ગંભીર આક્ષેપો લગાવાયા છે। તેમજ આ સાથે સાથે અંધશ્રદ્ધા ફેલાવી સામાજિક તાણાવાળા તોડવાનો પ્રયાસ કરાયો હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે। ધર્માંતરણ તેમજ આ ઉપરાંત ગરીબ હળપતિ સમાજની સરકારી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ પણ ઉઠવા પામી છે। જ્યારે આ મામલો વધુ ગરમાતા હિન્દુ સંગઠનો અને આદિવાસી અગ્રણીઓ મેદાને આવ્યા છે।
સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. સંગઠનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કરવાની માંગ ઉઠાવી છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા સ્વગણતરી અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્યમંત્રી રેવાબા જાડેજાએ આજે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ઘરફોડ ચોરીના 5 વણ ઉકેલાયેલા ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. ત્યારે પોલીસે જામનગર રોડ પરથી રીઢા આરોપી સુનિલ ઉર્ફે આર્યન શિયાળ અને કિરણ એંદરિયાને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ બંધ મકાનને નિશાન બનાવી ગાંધીગ્રામ અને પ્રદ્યુમન નગર વિસ્તારમાં ચોરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના 2 અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં થયેલી 5 અનડિટેક્ટેડ ગરફોડ ડિટેક્ટ કરવામાં આવેલ છે. એમાંથી 3 જે ગરફોડ છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને 2 ગરફોડ છે એ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. એ 2 રીઢા ગુનેગાર જે છે એ 5 રહેણાંક મકાનોમાં ઘૂસી એમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તો આજ બંને ગુનેગારોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે. રાજકોટ સહિત સમગ્ર દેશમાં 20 મેના રોજ 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ રાષ્ટ્રવ્યાપી બંધ પાડશે. ઓનલાઈન દવાઓના વેચાણ, ભારે ડિસ્કાઉન્ટ અને સરકારના GSR 817E તથા GSR 220E નિયમોના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન એકજૂટ થયા છે. એસોસિએશનનું કહેવું છે કે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણથી નકલી દવાઓનું જોખમ વધી રહ્યું છે અને જન આરોગ્ય ઉપર અસર પડી રહી છે. ત્યારે રાજકોટ કેમિસ્ટ એસોસિએશને પણ બંધને સમર્થન આપ્યું છે અને લોકોને જરૂરી દવા અગાઉથી ખરીદી રાખવા અપીલ કરવામાં આવી છે. ત્યારે ઇમરજન્સી સેવાઓ માટે કેટલાક પસંદગીના મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આવક જાતિના દાખલા અને નોન ક્રિમિનલ દાખલા મેળવવા ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગ્રામ પંચાયતોમાં સેવા બંધ થતાં લોકો મહુવાની જૂની કોર્ટ ખાતે આવેલી તાલુકા પંચાયતમાં લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. 37 ડિગ્રી ગરમીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. જ્યારે સર્વર ડાઉન જેવા જવાબોથી વધુ મુશ્કેલી થઈ છે. ત્યારે સ્થળ પર પીવાના પાણી, છાંયડા અને સુરક્ષાની પણ અછત જોવા મળી હતી. અમે આવકના દાખલા માટે 2-3 દિવસથી સતત આવી છીએ અને ભારત સરકાર એમ કે આજ ગામડે ઓનલાઈનનો યુગ થઈ ગયો છે, પણ ખરી રીતે છતાં અહીંયા વિદ્યાર્થીને એના માતા પિતાને અમને એમાં અમે ખેડૂત છીએ. અત્યારે અમારી સિઝન હોય બધું ખેડવાનું, ખાતર પોતર જે નાખવાનું હોય ખેતીમાં. એવા સમયકાળની અંદર અમે મહુવા તાલુકાની જે આવકના દાખલાની લાઈનો છે એમાં 2-3 દિવસથી આવી છીએ અને પાસે લાઈન પૂરી થઈ જાય, સમય પૂરો થઈ જાય એટલે પાછા ઘરે જાય અને બીજે દિવસે પાછા આવી છીએ. આજે 2 દિવસથી ધક્કા લઉં છું. મારે આવકનો દાખલો લેવા આવ્યો છું. મારા છોકરાઓ ભણે છે એના માટે સ્કૂલમાં આપવાનો છે. અત્યારે સિઝનનું કામ હાલતું હોય, ખાતેદાર ખેડૂત છું. અહીંયા 3-3, 4-4 કલાક ઊભા રહીને જતું રહેવું પડે છે, વારો આવતો નથી. ઓપરેટરો જો ઘટતા હોય તો સરકારશ્રીને પૂરા પાડવા પડે. અત્યારે બધાના છોકરા ભણતા જ હોય છે, છતાં બધા લોકો અહીંયા ઊભા છે લાઈનમાં. અત્યારે હાલ જે રિઝલ્ટો આવેલા છે 10મા 12માના, તેના ઉપરથી છોકરાઓને બીજે એડમિશન માટે, આવકના દાખલા માટે, પછી જાતિના દાખલા માટે, નોન ક્રિમિલિયર માટે બધું એક સાથે ઘસારો થઈ ગયો છે. એના માટે આપણે સ્ટાફને વ્યવસ્થા કરવા માટે કીધેલું છે. ઓલરેડી 2 ઓપરેટર આપણે કામ કરે છે અને હજી બી એક વધારવા માટેની રજૂઆત કરેલી છે. અને બીજું એ કે આપણે જે દાખલા શક્ય હોય ત્યાં સુધી ઇમરજન્સી વાળા કોઈ હોય તો એને આપણે તાત્કાલિક પૂરા કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ કે સેમ ડે એમને
મળી જાય. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે 42 લોકોની અટકાયત બાદ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં નાના ટ્રેક્ટર ચાલકો, ટ્રક ડ્રાઈવરો અને મજૂરોને માફિયા ગણાવી ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે મકવાણાએ જણાવ્યું છે કે ગરીબ અને મજૂર વર્ગને દંડવાને બદલે તેમને કાયદેસર રોજગાર અને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે. તેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને લોકોને પણ તેમનો વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ની કોઈ વાત જ નથી, સીધો અને સાદો લોજિક છે. સાયલાની અંદર કોરી ઉદ્યોગ ચાલે છે, આટલો મોટો નેશનલ હાઈવે બન્યો છે, એની અંદર કેટલી કપચી વપરાય છે, કેટલી માટી વપરાય છે અને કેટલી રોયલ્ટી ભરાય છે. તમે હિસાબ માંડીને જોઈ લો એટલે ખબર પડે કે સૌથી મોટા ખનીજ માફિયા કે ખનીજ ચોરો કોણ છે. આવડું મોટું એરપોર્ટ બન્યું છે, એની અંદર રનવે બન્યો છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન થયું છે, આટલા મોટા રોડ બન્યા છે, કેટલી કપચીની રોયલ્ટી ભરાણી છે, ત્યાંથી જ ખોદાઈને ત્યાંથી જ ચોરી કરીને ત્યાં જ વપરાણી છે. સૌથી વધારે ચોરી સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ કરે છે. તો દ્વારકાના કલ્યાણપુરમાં ડીઝલની અછત સર્જાતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ખેતર ખેડવા અને વાવણી કરવા માટે ટ્રેક્ટરોમાં ડીઝલની તાતી જરૂરિયાત છે, પરંતુ પંપ પર ડીઝલનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હોતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઝલનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હોતા જગતના તાતમાં ચિંતા વધી છે. જ્યાં કલ્યાણપુર વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠવા પામી છે. ઈરાન અમેરિકા યુદ્ધની સીધી અસર હવે ખેતી પર પડી રહી છે. ખાતર, ડીઝલ અને પેટ્રોલની અછતથી ધોરાજીના ખેડૂતોમાં ચિંતા વધી છે અને રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટ અને ખર્ચાળ ખેતીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, રાસાયણિક ખાતરમાં વધેલા ભાવ અને ડીઝલની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે ખેતી માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળી શકે અને સમયસર ખેતી કામગીરી પૂર્ણ કરી શકે. અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોના અકસ્માત અટકાવવા વન વિભાગ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હાઈવે પર 19 થી 20 હોટસ્પોટ સ્થળો શોધી અને ત્યાં રમ્બલ સ્ટ્રીપ અને કેટ આઈ રોડ સ્ટટ જે લાઇટ્સ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ સાવજોની સુરક્ષા માટે રોડ સેવકોની નિમણૂક કરી હાઈવે પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. વન વિભાગ દ્વારા ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે વિશેષ કવાયત શરૂ કરવામાં આવી છે. રોડ ઉપર જે વન્ય પ્રાણી સિંહના અપમૃત્યુ થયા છે એ બાબતને વન વિભાગ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. આ બાબતે જૂનાગઢ વન્યજીવ વર્તુળના વડા શ્રી રામનતલ નાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ હાઈવે ઉપર એક એક્સરસાઇઝ કરવામાં આવી, જેમાં અવર જવરની ફ્રીક્વન્સી વધારે હોય તેવા હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ટીંબીથી લઈને મહુવા સુધી અંદાજિત 19 થી 20 જેટલા આવા હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આ હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા બાદ નેશનલ હાઈવેની ઓથોરિટી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આમની એક વખત એક સંયુક્ત વિઝિટ કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા નગરપાલિકા ભાજપની ફરી એકવાર બની છે. ત્યારે પરંતુ તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવા સંસ્થાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક યોજાશે. વેરાવળ નાયબ કલેક્ટર 1ના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની પ્રથમ 2.5 વર્ષ માટે વરણી કરવામાં આવશે. આગલા દિવસે સવારે 11 થી 1 દરમિયાન ઉમેદવારી પત્રક ભરી શકાશે. જ્યાં તંત્રએ કામગીરી શરૂ કરતા તાલાલા પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સોમનાથ ખાતે ફરી એકવાર ડિમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દિગ્વિજય દ્વારા
નજીક આવેલી સોસાયટીઓમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 2 જેસીબી અને 4 ટ્રેક્ટરની મદદથી ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરાઈ. જામનગરમાં સોશિયલ મીડિયા મારફતે લોકોને પ્રેમજાળમાં ફસાવી અપહરણ અને બ્લેકમેલિંગ કરતી હની ટ્રેપ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે પૂજા નામની યુવતી, યશ ઉર્ફે આર્યન રાઠોડ અને 2 કિશોરો સહિત 5 આરોપીઓની દમણથી ધરપકડ કરી છે. આ સાથે જ આરોપીઓએ જામનગર, રાજકોટ, મોરબી અને પોરબંદરમાં અનેક લોકોને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાની કબૂલાત કરી છે. ગેંગ સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી લોકોને બોલાવી અપહરણ, ધાકધમકી અને છેતરપિંડી કરતી હતી. ગત તારીખ 8/5ના રોજ એક હની ટ્રેપિંગ બાબતનું એટલે કે અપહરણ કરી અને ત્યારબાદ બળજબરીપૂર્વક પૈસા કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાના તપાસ દરમિયાન CTC ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અગાઉ એક આરોપી મિત ઉર્ફે મિતેશ સુનિલ બારૈયાને પકડવામાં આવેલો હતો અને બાકીના આરોપીઓ નાસ્તા ફરતા હતા. ત્યારબાદ ગઈકાલે બાકીના જે આરોપીઓ છે જેના નામ છે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ અને પૂજા ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર તેમજ અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. ધ્રાંગધ્રાના ગાંજણ વાવ ગામના ખેડૂત ભરતભાઈ દંડાણીયાએ મધમાખી ઉછેર દ્વારા મીઠી ક્રાંતિ સર્જી છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું. ત્યારે હવે તેઓ 600 પેટી સાથે વર્ષે 5 થી 7 ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરે છે. તેમણે PMEGP યોજના હેઠળ ₹8 લાખની લોન અને ₹3 લાખની સબસિડીનો લાભ મેળવ્યો હતો. ત્યારે મધમાખી ઉછેરથી આસપાસના ખેતરોની ઉત્પાદન ક્ષમતા પણ વધી છે. શ્રી રામરસ હની બ્રાન્ડે અનેક શહેરોમાં વિશ્વાસ જીત્યો છે અને આ વ્યવસાયથી સ્થાનિક મહિલાઓ અને બિહારના શ્રમિકોને રોજગારી મળી છે અને હવે તેઓ આમળા કેન્ડી પ્રોજેક્ટ પણ શરૂ કરવા જઈ રહ્યા છે. રામરસ અને મધમાખી ઉછેર કેન્દ્ર અમારું જૂથનું નામ છે. અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડા વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ. પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ. मैं भरत भाई के काम मक्खी का काम करता हूँ मध का और मेरा तनख्वाह बढ़िया है. यहाँ मेरा घर परिवार बढ़िया चलता है, सही है. यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ મારા સહયોગી નંદની સાથે. નમસ્કાર.